સુરત શહેરમાં તાજેતરમાં આવેલા કુદરતી આફતના પગલે થયેલી નુકસાની અને રાહત કામગીરી અંગે સમીક્ષા કરવા માટે સુરત સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યના અગ્રણી નેતાઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં નુકસાન પામેલા લોકોની સહાય અને પુનર્વસન માટેની રણનીતિ ઘડવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે અસરગ્રસ્ત લોકોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર અસરગ્રસ્તોની પડખે ઊભી છે. તમામ વિસ્તારો માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સ્થળ પર જઈને કામગીરી કરશે. અસરગ્રસ્તોને ઘરવખરીની સહાય અને કેશ ડોલ ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હાલ પ્રભાવિત લોકોને ₹6,800ની સહાય પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. સહાયની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક વિશેષ વેબસાઇટ શરૂ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા જણાવાયું હતું કે અસરગ્રસ્તોએ આ વેબસાઇટ પર જઈને પોતાના વ્યવસાય અને જીએસટી ટર્નઓવરની વિગતો ભરવાની રહેશે. આ ઉપરાંત નુકસાનની સાબિતી તરીકે ફોટો અને વિડીયો પણ અપલોડ કરવાના રહેશે, જેથી સહાયનું વિતરણ પારદર્શક રીતે થઈ શકે. હાલમાં નુકસાનનો સર્વે પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ આફતમાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમનો પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. સાંજ સુધીમાં મૃત્યુઆંક અને કુલ નુકસાનનો ચોક્કસ આંકડો આવ્યા બાદ સરકાર આગામી નિર્ણય લેશે. રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ ખાતરી આપી હતી કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નાની વ્યક્તિને આર્થિક રીતે મદદ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. સુરત શહેરને ફરીથી બેઠું કરવા માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ સુવિધાઓ અને સહાય અસરગ્રસ્તો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. અંતમાં સુરતની જનતાની સ્થિતપ્રજ્ઞતા અને સંઘર્ષને બિરદાવતા નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર લોકો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહી છે અને સુરતવાસીઓના આત્મબળને તેઓ વંદન કરે છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 1 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં શહેરની વર્તમાન સ્થિતિ અને રાહત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર કરવામાં આવી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યુ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એ લોકોને બી સંપૂર્ણ હમણાં જે આખો કલેક્ટરશ્રી દ્વારા એનું સંકલન ચાલી રહ્યું છે અને આજે 4 વાગ્યા સુધી ફાઇનલ કોઈક વીજળી પડવાના કારણે, કોઈક પોતાનું વ્હીકલ લઈને પાણીમાં જતા હોય ને પાણીના પ્રવાહની અંદર કોઈ ફસાયું હોય ને મૃત્યુ પામ્યા હોય, એ તમામ લોકોનું એક આંકડો એ આજે સાંજે 4 વાગે કલેક્ટરશ્રી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. કોઈ બી ઉદ્યોગ, કોઈ ઔદ્યોગિક તમામ સર્વે માટે આ વેબસાઇટની અંદર પોતપોતાનું નાની વ્યવસ્થાઓ હોય કે મોટી કંપનીઓ હોય કે નાના ખાતા ચલાવતા હોય, આ તમામ લોકોને
પોતપોતાના વ્યવસાયના ટર્નઓવર પ્રમાણે, જીએસટીના ટર્નઓવર પ્રમાણે અને પોતાને જે નુકસાન થયેલું હોય એ તમામની અને તમામ લોકોને સરકાર, આ રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સંપૂર્ણ રીતે તમામ લોકોના નુકસાનમાં સાથે ઊભા રહેવા માટે જ છેલ્લા 3 દિવસથી આ બધી જ કામગીરી ચાલુ છે. મોટા મોટી આજે સાંજ સુધી સંપૂર્ણ આંકડાઓ તૈયાર થઈ ગયા પછી આની બી જાહેરાત કરી લેવામાં આવશે.